ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનાર મુખ્ય આરોપી સહિત 5ને પોલીસે ઝડપી પાડ્યા। આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસ હવે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરશે। હત્યાના બનાવ અંગે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। તપાસ માટે પોલીસે કોર્ટમાં રિમાન્ડના મુદ્દા રજૂ કર્યા હતા અને 10 દિવસના રિમાન્ડની માંગણી પણ કરી હતી। કોર્ટે આરોપીઓના 22 નવેમ્બર સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। બાબર સહિત 5 આરોપીને મંગળવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। પોલીસે તેમાં ખાસ બાબર માથાભારે અને જનૂની સ્વભાવનો છે તેવો મુદ્દો ઉલ્લેખી વિશેષ બાબર પઠાણનો ગુનાહિત ઇતિહાસનું પત્રક પણ રજૂ કર્યું હતું। બાબર વિરુદ્ધ નોંધાયેલા લૂંટ, જુગાર, દારૂ સહિત 25 જેટલા વિવિધ ગુનાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો। પોલીસે રિમાન્ડના મુદ્દામાં બાબર સાથે શબનમ મંસૂરી, શોએબ મંસૂરી બનાવ વખતે સ્થળ પર હાજર હતા અને મારામારીમાં સાથ સહકાર આપ્યો છે। ચપ્પુ ક્યાં છુપાયો છે તે જણાવતા નથી સહિતની બાબતોનો ઉલ્લેખ હતો। બાબર સહિત શબનમ અને શોએબે પણ તપન પર ચપ્પુના ઘા ઝીક્યાની શંકા પણ છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। મર્ડરનો ગુનો દાખલ એટ્રોસિટી થયો હતો રાવપુરા પોલીસ સ્ટેશનમાં 5મી તારીખ સુધી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવેલી છે અને ખૂબ જ તરતીબથી અને વ્યવસ્થિત ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। કોઈ પણ પહેલું તપાસમાં છોડવામાં આવશે નહીં। સાહેબ, અન્ય જે આરોપી છે તેમને કઈ પ્રકાર જેમ કે ધરપકડ બી બાકી છે? આજે વધુ 2 આરોપીની ધરપકડ થઈ છે અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ અત્યારે રિમાન્ડ મંજૂર કરવામાં કયા હા, જે અમારે વેપન જે વપરાયું છે આ કબજે કરવા બાકી છે અને ઘણા બધા તપાસના મુદ્દાઓ છે। કાવતરું કઈ રીતે રચવામાં આવે, કોણ જોડે હતા, વધુ વિગતમાં ત્યાં લેવામાં બાકી છે। એટલા માટે હવે કઈ દિશામાં પોલીસ તપાસ કરશે? જે એફઆઈઆરમાં જણાવ્યા જે તથ્યો છે આ મુજબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। બનાવ બન્યો છે, જે ગંભીર બનાવ બન્યો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા। તપાસ કરનાર અધિકારી મારફતે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી। નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, તો 22 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે। આ બનાવ જે બન્યો છે એ રાત્રિના સમયે જે કાવતરું રચીને એકના જથ્થે તમામ આરોપીઓ ભેગા થઈ અને જે બનાવ કર્યો છે એ લોકો જાણતા હતા કે ભાઈ તપન પરમાર છે તે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે, એના પપ્પા સામાજિક કાર્યકર રહેલા છે અને વિસ્તારમાં સારી એની ઓળખ છે, પણ જૂના ઝઘડાની અદાવત રાખી અને મારી નાખવાના ઈરાદે પોતાના હાથ પર ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે બધા એને માર મારેલો છે। બધા તમામ આરોપીઓને માર મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે। આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે, એની તપાસ કરવાની છે। કયા કારણોસર આ બનાવ બન્યો છે, કોણ એની પાછળ છે, હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે, એ લોકોની પણ તપાસ કરવાની છે। આવા સંજોગોની અંદર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા। નામ તો મોડે બધા નથી, પણ ટોટલ 5 આરોપીઓને પકડેલા છે, એમાંથી 1 મહિલા છે।